શૈક્ષણિક સંસ્થાઓ પર સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાસભા બાદ સંકુલ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। લોકો હવે બહાર આવી રહ્યા છે, ખુલીને બોલી રહ્યા છે। શું પટેલ સંકુલમાં દીકરીઓ સલામત નથી? ત્યાં દીકરીઓ સાથે અધઘટિત ઘટનાઓ ઘટે છે? આ બધા સવાલો સંકુલો પર ઉઠી રહ્યા છે, વિદ્યાસભા પર ઉઠી રહ્યા છે, અને આ તમામ સંસ્થાના જે સંચાલકો છે એ મૌન ધારણ કરીને બેઠા છે। કેમ તમાશો જોઈ રહ્યા છે? ચક્કરગઢ રોડ ઉપર આવેલું લેવા પટેલ સંકુલ પણ આજે દીકરીઓ ત્યાં સલામત નથી એવી વાતો હવે વેગ પકડી રહી છે। વિદ્યાસભાની ઘટના તો બહાર આવી ગઈ। ડોક્ટર ગિરીશ ભીમાણી પર માત્ર અરજી લેવામાં આવી, એમની પર કોઈ એફઆઈઆર નથી થઈ। એમને બચાવવાના ભરપૂર પ્રયાસો થયા છે, અને એ વર્ષોથી ત્યાં એમનું ક્વાર્ટર હતું ને ત્યાં જે કાંઈ ઘટતું છે એમની પણ વાતો બહાર આવી રહી છે। ત્યારે આવી જ વાતો બાદ પટેલ સંકુલની પણ આવી રહી છે। શૈક્ષણિક સંસ્થાઓ ઉપર સવાલો ઉઠી રહ્યા છે, ખુલીને કોઈ બોલવા માટે તૈયાર નથી। નેતાઓ પણ મૌન ધારણ કરીને બેસી ગયા છે। શું બહેન દીકરીઓની સલામતી એ તમારી જવાબદારી નથી? ક્યારે જાગીને બોલશો? ખરેખર તમારામાં જો નૈતિકતા હોય તો આજે જે આ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર સવાલો ઉઠ્યા છે તેમની તપાસ થવી જોઈએ। ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવું જોઈએ, અને ત્યાં જો ખરેખર બહેન દીકરીઓ માટે અત્યાચાર થતા હોય, તેમનું શોષણ થતું હોય તો આ સંકુલો ઉપર, આ સંસ્થાઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને હવે ખુલીને બધાએ આગળ આવવું જોઈએ। શું બહેન દીકરીની ઇજ્જત તમારા માટે કોઈ માન્ય નથી? તમારા માટે ધન દોલત સંપત્તિ એ બધું માન્ય છે? ખરેખર જો નારી શક્તિની સુરક્ષાની વાત કરતા હો, નારી સલામતની વાત કરતા હો, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતા હો, તો બેટીની સુરક્ષાની જવાબદારીઓ પણ તમારી છે। અને અમરેલીમાં આવી શૈક્ષણિક સંસ્થાઓ ઉપર જ્યારે સવાલો ઊભા થઈ રહ્યા હોય ત્યારે ખુલીને તમામ રાજકીય આગેવાનોએ આગળ આવવું જોઈએ। 6 બહેનોને સાથે જ આજે પણ અમારી એક વિદ્યાર્થી પરિષદ માંગ લઈને આવ્યું છે કે તેને લો ખબર નહીં હોય, એને એ ન્યા અરજી લેવા બેઠા છે, ન્યા સુધી કીધું કે સાહેબ છેલ્લે અરજી તો લઈ લો, ન્યા બી ના પાડી કે એ તમારે આબુમાં જ અરજી દેવા। એ કેવું અરજી બી અહીંયા ના દઈ શકે? એ સાહેબનું નામ શું છે? એ સાહેબનું નામ અમને આપો અત્યારે।